બારડોલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ બુથ અધ્યક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત ડોક્ટર જીવરાજ ચૌહાણે બુથ અધ્યક્ષોને સાંભળ્યા હતા અને મંડળ પ્રમુખો માટેની સેન્સ લીધી હતી. જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી પ્રદેશની સૂચના મુજબ સુરત જિલ્લામાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જિલ્લાના 13 મંડળોના પ્રમુખ પદ માટે ઉમેદવારોને દાવેદારી કરી છે, તેમજ તમામ 13 મંડળોમાં ફરીને સમીક્ષા કર્યા બાદ આજે બારડોલી સ્થિત પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લામાં બુથ પ્રમુખોની બેઠક મળી હતી. તેમાં તમામ બુથ પ્રમુખોને તેમના મંડળમાંથી ઉમેદવારી કરનાર ઉમેદવારો અંગે જાણકારી આપવામાં આવી હતી અને તેમના સેન્સ લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કરવાની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. મારું નામ ડોક્ટર જીવરાજ ચૌહાણ, સુરત જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે છેલ્લા 3 મહિનાથી સંગઠન પર્વની કામગીરી અહીંયા આપેલી છે. છેલ્લા 2-3 દિવસની અંદર મંડળ અધ્યક્ષ માટેના ચૂંટણીનો જે પ્રોસેસ હતો એ મંડળ અધ્યક્ષ નક્કી કરવા માટેની જે પ્રક્રિયા એને પૂર્ણ કરવા માટે 2 દિવસથી વિવિધ મંડળોમાં જઈને સુરત જિલ્લાના 13 મંડળમાં જઈને કાર્યવાહી પૂરી કરી છે. બૂથ અધ્યક્ષો જે ભારતીય જનતા પાર્ટીએ નવા નિમ્યા છે એ બધાને એમનો સેન્સ લેવો, એમને સાંભળવા, એમની પોતાની એકાઉન્ટેબિલિટી, એમની પોતાનો રોલ, બૂથમાં જે કરવાના કાર્યો એની પણ માહિતી આપી અને જે મંડળની અંદર જેટલા ઉમેદવારો છે એની માહિતી આપીને ત્યાર પછી વિધાનસભાની સંકલન સમિતિની બેઠક એની અંદર નામો નક્કી કરીને હવે 19મીએ 12 વાગે ગાંધીનગર કમલમ ખાતે પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીના સમક્ષ જઈને આ નામો અને જે ઉમેદવારો છે એના બાબતનો રિપોર્ટ અમે સબમિટ કરીશું અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એ નામોને ડિક્લેર કરશે. આ પ્રક્રિયા મંડળ અધ્યક્ષની કામગીરીની અમે અહીંયા જિલ્લા સ્તરે પૂરી કરી છે અને હવે ત્યાં પ્રદેશમાં આપીશું એટલે ત્યાંથી ડિક્લેર કરશે. અમે એટલું કહી શકીએ કે 19મી તારીખે અમે રિપોર્ટ આપીશું, પણ ક્યારે ડિક્લેર થશે એ પ્રદેશના આધારે છે. ત્યાં ચર્ચા વિચારણા કઈ તારીખે થાય અને કેટલા દિવસ થાય એ અત્યારે અમારી પાસે એની માહિતી ન હોય. એ પ્રદેશ નક્કી કરશે અને પ્રદેશ નક્કી કર્યા પછી, ચર્ચા કર્યા પછી પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્ણ ચર્ચા થયા બાદ ડિક્લેર કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે તમામને આ પ્રક્રિયા પૂરી કરી દીધી છે અને તેનો રિપોર્ટ આગામી 19મી ડિસેમ્બરના રોજ મળનારી પાર્લામેન્ટ કમિટીને સોંપવામાં આવશે અને રિપોર્ટને આધારે પ્રદેશમાંથી મંડળોના અધ્યક્ષના નામ જાહેર કરવામાં આવશે. સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, બારડોલી.